Hello everyone, myself Falguni Solanki. Welcome to this channel. This one is the next and last part of our class 11 unit 1 read 1 the journey of my life from Earth to Everest. I arrived at Everest base camp on 11th April 2013. Near about 2 years had passed since was thrown out of moving train. કે I એટલે કે બચેન્દ્રી પાલ અરાઇવ્ડ એટલે પહોંચવું એવરેસ્ટ બેઝ કેમ્પ, અહીંયા એવરેસ્ટ છે, કોઈ સ્પેલિંગ મિસ્ટેક છે, બેઝ કેમ્પ ઓન 11th એપ્રિલ 2013 11 એપ્રિલ 2013 કે હું 11 એપ્રિલ 2013 ના રોજ એવરેસ્ટના બેઝ કેમ્પમાં પહોંચી. નિયર એટલે નજીક, અબાઉટ ઓલમોસ્ટ 2 years 2 વર્ષ, પાસ એટલે પસાર થવા, સિન્સ વોઝ થ્રોન આઉટ ઓફ ધ મૂવિંગ ટ્રેન કે મૂવિંગ એટલે કે ચાલતી પસાર થતી ટ્રેન, થ્રોન આઉટ એટલે બહાર ફેંકાવું. તો એ સિન્સ એ ક્રિયાની શરૂઆત દર્શાવે છે કે આ જે ઘટના ઘટી હતી એના જીવનમાં તે પછીના 2 વર્ષ. તો 11 એપ્રિલ 2013ના રોજ હું માઉન્ટ એવરેસ્ટના બેઝ કેમ્પમાં પહોંચી. પસાર થતી એટલે કે ચાલુ ટ્રેનમાંથી બહાર ફેંકાયાને લગભગ 2 વર્ષનો સમયગાળો પસાર થયો હતો. At the camp, nobody seemed to know that I had an artificial leg. At the camp એટલે કેમ્પમાં, nobody એટલે કોઈ નહીં, seem એટલે દેખાવું, no એટલે જાણવું, artificial એટલે બનાવટી, leg પગ. કે કેમ્પમાં nobody seemed કોઈને પણ know that I had an artificial leg કે મારો બનાવટી પગ છે તે જાણતા હોય એવું દેખાતું ન હતું. કે કેમ્પમાં કોઈ પણ મારો બનાવટી પગ છે એ જાણતા હોય એવું દેખાતું ન હતું. મતલબ કે બધા વ્યક્તિની સાથે નોર્મલ બિહેવ કરતા હતા. કોઈના બિહેવિયર પરથી એવું લાગતું ન હતું કે કોઈકને ખબર છે કે અરુણિમા સિન્હાનો બનાવટી પગ છે. વન ડે વાઇલ રિટર્નિંગ કે એક દિવસ, વાઇલ એટલે કે જ્યારે, રિટર્નિંગ એટલે પાછા ફરવું. માય લેફ્ટ લેગ ગોટ વેટ વિથ સ્નો because I had slipped a couple of times. તો અહીંયા કહે છે માય લેફ્ટ લેગ એટલે કે મારો ડાબો પગ, વેટ એટલે ભીનો, સ્નો એટલે બરફ, બીકોઝ કારણ કે એક દિવસ જ્યારે પાછા ફરતી વખતે મારો ડાબો પગ સ્નો એટલે બરફના લીધે ભીનો થયો. because I had slipped a couple of times on સ્લીપરી સરફેસ, સ્લીપરી એટલે લપસણી, સરફેસ એટલે સપાટી. કારણ કે લપસણી સપાટી પર મારો પગ હું ઘણીવાર સ્લીપ એટલે લપસી હતી. કે જ્યારે રિટર્ન માઉન્ટ એવરેસ્ટ ચડવાના જઈ રહ્યા છે તો જ્યારે એકવાર પાછા ફરી રહ્યા હતા તેઓ, તે સમયે બરફીલું સરફેસ હતી, તો વારંવાર પડી જાય છે અને પડવાના લીધે એનો પગ ભીનો થઈ જાય છે. નેક્સ્ટ મોર્નિંગ આઈ લેફ્ટ ધ આર્ટિફિશિયલ લેગ આઉટ ઇન ધ સન ટુ ડ્રાય. નેક્સ્ટ મોર્નિંગ એટલે બીજી સવારે, લેફ્ટ એટલે મૂકવું, આર્ટિફિશિયલ બનાવટી, સન એટલે સૂર્ય અને ડ્રાય એટલે સુકાવા. કે બીજા દિવસે સવારે મેં સૂર્યપ્રકાશમાં આર્ટિફિશિયલ લેગ બનાવટી પગને સુકાવા માટે મૂક્યો. At that time એટલે કે તે સમયે some foreigners realized that I had only one leg. કેટલાક foreigners વિદેશીઓ, realize એટલે સમજાવવું, કે તે સમયે કેટલાક વિદેશીઓને સમજાયું કે I had only one leg કે મારો ફક્ત only એટલે ફક્ત એક જ પગ છે. After that my TRP soars કે after એટલે પછી, that એટલે તે, માય એટલે મારી, ટીઆરપી એટલે ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ, સોર્ડ એટલે કે વધવું, કે ત્યારબાદ મારી ટીઆરપી એટલે કે મારી પોપ્યુલારિટી વધી. હવે ટીઆરપી એટલે આપણે ઘણીવાર જોઈએ ને, લેટ્સ સપોઝ આપણે માની લઈએ સ્ટાર પ્લસ છે, તો સ્ટાર પ્લસ પર તો ઘણી બધી સિરિયલ્સ આવે છે, તો એ સિરિયલમાં નંબર 1 કોણ છે એ કેવી રીતે ખબર પડે? તો ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ એક કોઈ પણ વસ્તુને માપવાનું એક મેઝરમેન્ટ છે, એક પોપ્યુલારિટી ચેક થાય છે કે ઓકે ભાઈ
આ સિરિયલ છે એટલે ટોચ ઉપર, તો એની પોપ્યુલારિટી ચેક કરવા માટેનો એક મીડિયમ છે. તો એક્ઝેક્ટલી અહીંયા અરુણિમા સિન્હાની પોપ્યુલારિટી પણ વધી જાય છે. ઘણા બધા મેમ્બર્સ છે માઉન્ટ એવરેસ્ટ ચડવામાંથી, તમે સૌથી હાઈ કોની છે તો અરુણિમા સિન્હાની પોપ્યુલારિટી છે. ઇન માય ફાઇનલ એક્સપેડિશન ટુ સાગર માથા, કે મારું ફાઇનલ એટલે અંતિમ, એક્સપેડિશન એટલે અભિયાન, કે મારું અંતિમ અભિયાન જે છે સાગર માથા. હેડ ઓફ સી, હેડ એટલે માથું, સી એટલે દરિયા, દરિયાનું માથું. ધ લોકલ નેમ ફોર ધ પીક ઓફ એવરેસ્ટ, લોકલ એટલે સ્થાનિક, નેમ એટલે નામ, પીક એટલે ટોચ, કે એવરેસ્ટની ટોચ માટેનું સ્થાનિક નામ. અહીંયા જે લોકલ લોકો છે એને આ નામથી ઓળખે છે. નીમા કાંચા વોઝ માય માઉન્ટેન ગાઈડ, નીમા કાંચા એ નામ છે, માઉન્ટેન એટલે પર્વત, ગાઈડ એટલે માર્ગદર્શક, કે નીમા કાંચા એ મારા પર્વતારોહકના અથવા કે પર્વત ચડવાના માર્ગદર્શક હતા. જેને આપણે ગાઈડ માટે બીજો વર્ડ યુઝ કરીએ છીએ ભૂમિયો, કે જે માણસને એ એરિયા વિશે અથવા એ પ્લેસ વિશે નોલેજ હોય તે એઝ ગાઈડ તરીકે કામ કરતા હોય. હી વોઝ અ નાઇસ એન્ડ હેલ્પફુલ નેપાલીઝ મેન હુ યુઝ ટુ સ્કોલ્ડ મી એટ ટાઈમ્સ વેન અપસેટ, કે તે એક સારા અને મદદગાર નેપાલીઝ મેન એટલે કે નેપાળી માણસ હતા, કે જેઓ જ્યારે હું અપસેટ એટલે કે ઉદાસ થતી ત્યારે મને સ્કોલ એટલે ઠપકો આપતા. ધ લાસ્ટ ટ્રેક ટુ ધ પીક ઓફ એવરેસ્ટ બિગેન, ટ્રેક એટલે રસ્તો, પંથ, પીક એટલે ટોચ, બિગેન એટલે ભૂતકાળનું રૂપ છે બિગેનનું. ધ લાસ્ટ ટ્રેક ટુ ધ પીક ઓફ એવરેસ્ટ બિગેન, કે એવરેસ્ટનું લાસ્ટ એટલે કે છેલ્લો રસ્તો, એવરેસ્ટની ટોચનો છેલ્લો રસ્તો શરૂ થયો. ઇટ વોઝ અ વેરી ડેન્જરસ નેરો પાથ, ડેન્જરસ એટલે ભયાનક, નેરો એટલે સાંકડો, પાથ એટલે રસ્તો, કે તે ખૂબ જ વેરી એટલે ખૂબ જ ભયાનક સાંકડો રસ્તો હતો. આઈ સ્લીપ્ડ એન્ડ ફેલ વન્સ, સ્લીપ એટલે લપસવું, ફેલ એટલે પડવું, કે હું લપસી અને એકવાર પડી ગઈ. ઇવન માય ઓક્સિજન વોઝ રનિંગ આઉટ, કે મારો ઓક્સિજન પણ રનિંગ આઉટ મતલબ વપરાઈ રહ્યો હતો. હવે આપણે હાઈટ ઉપર જઈએ તો આપણને ઓક્સિજન જરૂર પડે, તો ઓક્સિજનના સિલિન્ડરને કેરી કરીને મતલબ ઓક્સિજનના સિલિન્ડરને લઈને પર્વતારોહક પર્વત ચડતા હોય છે. તો જ્યારે અરુણિમા સિન્હા પડી જાય છે તો એનું આ ઓક્સિજન ટેન્કમાં પણ કદાચ કાણું પડી જાય છે. એક્ઝેક્ટ આપણને ઇન્ફોર્મેશન નથી, પણ એનો ઓક્સિજન પણ વધારે વપરાવા લાગે છે. આઈ વોઝ સ્ટ્રગલિંગ વિથ માય પેનિંગ લેગ, સ્ટ્રગલિંગ એટલે સંઘર્ષ કરવો, પેનિંગ એટલે પીડા, દુઃખ, કે મારા પીડાતા પગ સાથે હું સ્ટ્રગલિંગ એટલે કે સંઘર્ષ કરી રહી હતી. માય શેરપા, શેરપા એટલે કે ગાઈડ, ભૂમિયો, સેડ આઈ મસ્ટ ક્વિટ, ક્વિટ એટલે છોડી દેવું, અને શેરપાએ મારા ભૂમિયાએ મારા માર્ગદર્શક જે કોણ છે નીમા કાંચા, એમણે કહ્યું કે મારે છોડી દેવું જોઈએ, કે મારે એવરેસ્ટ ચડવાનું છોડી દેવું જોઈએ. બટ આઈ ન્યૂ ધેટ ધેર વોઝ નો ગોઈંગ બેક, પરંતુ હું જાણતી હતી કે ત્યાં કોઈ ગોઈંગ બેક એટલે પાછા જવાનો રસ્તો નથી. આઈ પુશ્ડ ફોરવર્ડ થ્રુ ધો માય શેરપા કેપ્ટ ઇન્સિસ્ટિંગ ધેટ આઈ શુડ રિટર્ન. પુશ્ડ એટલે ધક્કો મારવો, ફોરવર્ડ એટલે આગળ, ધો એટલે છતાં, માય શેરપા એટલે માર્ગદર્શક, કેપ્ટ એટલે ચાલુ રાખવું, ઇન્સિસ્ટ એટલે આગ્રહ, રિટર્ન એટલે પાછા ફરવું, કે મારા શેરપાએ કેપ્ટ ઇન્સિસ્ટિંગ કે મને કહેવાનું ચાલુ રાખ્યું કે આઈ શુડ રિટર્ન કે મારે પાછા ફરવું જોઈએ, છતાં પુશ ફોરવર્ડ કે મેં પોતાને આગળની તરફ ધકેલી, મેં પોતાને કીધું કે ના પાછળ નથી જવાનું, આપણે આગળ જ ચડવાનું છે અને એવરેસ્ટ ઉપર પહોંચવાનું છે. આઈ હેવ ઇનફ ઓક્સિજન ટુ રીચ ધ સમિટ એન્ડ હોઇઝ ધ કન્ટ્રીઝ ફ્લેગ, કે અરુણિમા જણાવે છે કે ઇનફ એટલે પૂરતું, ઓક્સિજન, રીચ પહોંચવું, સમિટ એટલે ટોચ, હોસ્ટ એટલે લહેરાવવું, કન્ટ્રીઝ એટલે દેશનું, ફ્લેગ એટલે ઝંડો, ધ્વજ, કે મારી પાસે દેશના ધ્વજને ફરકાવવાનું મારી પાસે ટોચ ઉપર પહોંચી દેશના ધ્વજને ફરકાવવા માટે ઇનફ એટલે કે પૂરતો ઓક્સિજન છે. વોટ હેપન્સ આફ્ટરવર્ડ્સ ડઝન્ટ મેટર એનીમોર, વોટ એટલે શું, હેપન્સ એટલે બનવું, આફ્ટરવર્ડ્સ એટલે પછી, મેટર એટલે બાબત, એનીમોર એટલે કોઈ પણ ઘટના. તો વોટ હેપન્સ આફ્ટરવર્ડ્સ કે પછી શું થાય છે, ડઝન્ટ મેટર એનીમોર એનાથી કોઈ મતલબ નથી. આઈ ટોલ્ડ નીમા કાંચા ફર્મલી, આઈ એટલે અરુણિમા સિન્હા, ટોલ્ડ એટલે કહેવું, ટેલનું ભૂતકાળનું રૂપ છે, નીમા કાંચા ફર્મલી એટલે દ્રઢતાપૂર્વક, કે મેં નીમા કાંચાને દ્રઢતાથી કહ્યું. રિમેમ્બર યાદ રહે,
નન કેન ડિફીટ યુ અન્ટિલ યુ કન્સીડ. નન એટલે કોઈ, ડિફીટ એટલે પરાજિત કરવું, હાર આપવી, અન્ટિલ એટલે જ્યાં સુધી, ત્યાં સુધી, કન્સીડ એટલે સ્વીકારવું. તો નીમા કંચને શું કહે છે અરુણિમા સિન્હા કે યાદ રહે, જ્યાં સુધી તમે શરણાગતિ ન સ્વીકારો, નન કેન ડિફીટ યુ, તમને કોઈ હરાવી શકે નહીં. યસ, occasional failures will test you but keep trying. કે હા, occasional એટલે કે પ્રસંગોપાત, failures એટલે કે નિષ્ફળતા, ટેસ્ટ એટલે પરીક્ષા લેવી, બટ પરંતુ કીપ ચાલુ રાખવું, ટ્રાઇંગ. પરંતુ એ છે કે હા, પ્રસંગોપાત નિષ્ફળતા તમને ચકાસે છે, ટેસ્ટ લે છે એટલે કે પરીક્ષા લે છે, પરંતુ કીપ ટ્રાઇંગ, પ્રયત્ન કરતા રહો. કે છે ને કે વારંવાર પ્રયત્નો કરીએ તો સફળતા તો મળવાની જ છે. નિષ્ફળતા એ સફળતાની ચાવી છે. તો આપણે ક્યારે પણ જીવનમાં કોઈ પણ નાની નાની મુસીબતોથી કદાચ હારી પણ જઈએ તો એનાથી નિરાશ થવાની જરૂર નથી, એમાંથી ઊભા થવાની અને આગળ વધવાની જરૂર છે. સમ ડોર્સ ઓફ ઓપોર્ચ્યુનિટી વિલ સર્ટેનલી ઓપન. સમ એટલે કેટલાક, ડોર્સ દરવાજાઓ, ઓપોર્ચ્યુનિટી તક, સર્ટેનલી ચોક્કસ, ઓપન એટલે ખુલશે. કે તકના કેટલાક દરવાજાઓ ચોક્કસ ખુલશે. Then I could see him following me even as I continued to drag myself to the top. તો જે આપણે 2-3 સેન્ટેન્સ જોયા કે રિમેમ્બર, none can defeat you until you concede. Yes, occasionally failures will test you but keep trying. Some doors of opportunity will certainly open. તો આ જે 3 સેન્ટેન્સીસ છે અરુણિમા સિન્હા દ્વારા નીમા કાંચાને કહેવામાં આવે છે જ્યારે નીમા કાંચાને ક્વિટ કરવાનું એટલે કે માઉન્ટ એવરેસ્ટ ચડવાનું છોડી દેવાનું સમજાવે છે, કારણ કે એને એના આર્ટિફિશિયલ લેગના લીધે ચડવામાં પ્રોબ્લેમ થતી હતી. ધેન એટલે કે પછી, સી એટલે જોવું, હિમ એટલે નીમા કાંચા, ફોલોઈંગ એટલે પાછળ આવવું, મી એટલે અરુણિમા સિન્હા, કન્ટિન્યુ એટલે ચાલુ રાખવું, ડ્રેગ એટલે ખેંચવું, ટોપ એટલે ટોચ. તો પછી આઈ કુડ સી હિમ ફોલોઈંગ મી, કે હું તેમને મારી પાછળ આવતા જોઈ શકતી હતી. ઇવન એઝ આઈ કન્ટિન્યુ ટુ ડ્રેગ માયસેલ્ફ ટુ ધ ટોપ, કે હું પોતાને કન્ટિન્યુ એટલે ચાલુ રાખવું, કે પોતાને ટોચ તરફ ખેંચી રહી હતી. શા માટે ખેંચી રહી હતી? કે એનામાં એનો પગ છે એ ખૂબ જ ખરાબ થઈ ગયો છે, આર્ટિફિશિયલ છે, તો એ પ્રોપરલી વોક નથી કરી શકતી, એટલે પોતાને ઘસેડે છે, ડ્રેગ કરે છે. The drag continued till it finally happened. કે આવી રીતે ઘસડાવું, ચાલવું, ચાલુ રહ્યું, till જ્યાં સુધી, હું અંતે, happen એટલે કે પહોંચી ન ગઈ, જ્યારે મારું સ્વપ્ન એ હકીકત ન બન્યું. The top is small 20x20 ice table, કે જે ટોચ હતી એ 20x20 હતું, એક ટેબલ જેવું હતું. I saw several flags of various countries fluttering proudly. Saw એટલે જોવું, several એટલે કેટલીક, flags એટલે ધ્વજ, વેરિયસ વિવિધ, કન્ટ્રીઝ દેશો, ફ્લટરિંગ એટલે લહેરાવવું, પ્રાઉડલી એટલે ગર્વપૂર્વક. કે મેં જોયું કે ઘણા બધા દેશોના ધ્વજ ગર્વથી લહેરાઈ રહ્યા હતા. ગર્વથી લહેરાઈ રહ્યા હતા મતલબ ત્યાં જે તે દેશના રાષ્ટ્રધ્વજ કેવી રીતે પહોંચ્યા હોય, તે દેશની વ્યક્તિએ માઉન્ટ એવરેસ્ટની ટોચ સુધી પહોંચ્યું હોય તો જ એ દેશનો ધ્વજ ત્યાં સુધી પહોંચે. તો અરુણિમા કહે છે કે મારા પહેલા પણ ઘણા બધા દેશના ધ્વજ ત્યાં હતા અને હવે એક નવો ધ્વજ લહેરાવા જઈ રહ્યો છે. ઇન્ડિયાનો ફ્લેગ તો ઓલરેડી ત્યાં હતો જ, પણ એક અપંગ સ્ત્રી તરીકે એ પહેલા વિશ્વના મહિલા હતા કે જેઓ ત્યાં પહોંચે છે, તો એમના દેશની સિદ્ધિમાં એક નવો રેકોર્ડ ત્યાં નોંધાવા જઈ રહ્યો હતો. I had lived this moment so many times in my mind. Okay? Lived એટલે જીવવું, મોમેન્ટ એટલે ક્ષણ, મેની ટાઈમ્સ એટલે ઘણી વાર, માઇન્ડ એટલે મન, મગજ. કે આ ક્ષણને મારા મગજમાં, મારા મનમાં હું ઘણી બધી વાર જીવી હતી. That I did not have to be told that finally I had reached. કે તમારે કહેવાની જરૂર ન હતી કે હું ફાઇનલી, છેવટે હું ત્યાં પહોંચી ગઈ હતી. અરુણિમા સિન્હા કહે છે કે મેં જ્યારથી સ્વપ્ન જોયું છે એવરેસ્ટ ચડવાનું, ત્યારથી ઘણી બધી વાર મેં જોયું છે સ્વપ્નમાં કે ઓકે હું માઉન્ટ એવરેસ્ટ પર પહોંચી ગઈ છું ને હું ખૂબ જ ખુશ છું. તો મારી ખુશી એટલી બધી છે કે મારે કહેવાની જરૂર નથી કે હું આટલા બધા દેશના ફ્લેગ્સ ત્યાં જોઉં છું, મતલબ હું માઉન્ટ એવરેસ્ટ ઉપર ચડી ગઈ છું. At 10:55 AM on
21st May 2013 I was on the top of the world. કે 21 મે 2013 10:55 હું દુનિયાની ટોચ ઉપર હતી. દુનિયાની ટોચ ઉપર એટલે માઉન્ટ એવરેસ્ટ ઉપર હતી. I felt like dancing, crying and laughing at the same time. અરુણિમા સિન્હા જણાવે છે કે હું એક જ સમયે એટ ધ સેમ ટાઈમ એટલે કે એક જ સમયે નૃત્ય કરવાનું, રડવાનું કે હસવાનું અનુભવી રહી હતી કે એને ખબર નથી પડતી કે હું શું કરું. આપણે ખૂબ જ ખુશ હોઈએ ત્યારે આંખમાંથી આંસુ વહેતા હોય, ચહેરા ઉપર મુસ્કાન હોય, ઘણી બધા ખુશીમાં આપણે કૂદતા પણ હોઈએ. તો એક્ઝેક્ટલી અહીંયા અરુણિમા સિન્હા સાથે પણ એવું જ થાય છે કે મેં નથી સમજાતું કે મારે શું કરવું જોઈએ. હવે ઘણી બધી ફિલિંગ્સ એક સાથે છે એમનામાં. માય માઇન્ડ વોઝ અ કેલિડોસ્કોપ ઓફ ઇમોશન્સ. માઇન્ડ એટલે મન, કેલિડોસ્કોપ એટલે બહુદર્શી અને ઇમોશન્સ એટલે આપણી લાગણીઓ. કે મારું મન ઘણી બધી લાગણીઓથી ઘેરાયેલું હતું. કીધું ને, ડાન્સિંગ, ક્રાઇંગ, લાફિંગ, કેન નોટ અન્ડરસ્ટેન્ડ વોટ ટુ ડુ. એવરીવન હેઝ અ રીઝન ટુ બી અલાઇવ. એવરીવન દરેક રીઝન કારણ, અલાઇવ એટલે જીવવું. કે બધા પાસે જીવંત રહેવા માટે, જીવવા માટે કારણ હોય છે. મે બી ધીસ વોઝ માઇન. મે બી એટલે કદાચ, માઇન એટલે મારું, કે આ મારું હતું. કયું? એવરેસ્ટ ચડવાનું. શા માટે? કેમ કે એ અકસ્માત, ટ્રેનના અકસ્માત પછી એમનો પગ ગુમાવી દે છે. અરુણિમા સિન્હાની જગ્યાએ બીજી કોઈ હોત વ્યક્તિ તો ડેફિનેટલી મેન્ટલી તૂટી ગઈ હોત. પરંતુ અરુણિમા સિન્હા તૂટવાના બદલે પોતાને જોડે છે અને એવરેસ્ટ ઉપર ચડે છે. I held my flag and raised both my hands high up to register my country's record. કે I held એટલે પકડવું, ફ્લેગ એટલે ધ્વજ, raised એટલે ઊંચું કરવું, both એટલે બંને, hands એટલે હાથો, high up એટલે ઊંચું, રજિસ્ટર એટલે નોંધવું, કન્ટ્રીઝ રેકોર્ડ. કે મારા દેશના રેકોર્ડને નોંધવા માટે મારા બંને હાથ મેં ઊંચા કર્યા. આઈ હેલ્ડ માય ફ્લેગ. મેં મારા ધ્વજને પકડીને મારા બંને હાથને ઊંચા કર્યા. શા માટે? કે દુનિયા જુઓ, જે અરુણિમા સિન્હા એકવાર ટ્રેનમાંથી ફેંકાઈ ચૂકી હતી તે આજે દુનિયાની ટોચ ઉપર ઊભી છે. તો મિત્રો, આપણે પણ આપણા જીવનમાં ક્યારે પણ નાસીપાત ન થવું જોઈએ, પરેશાન નહીં થવું જોઈએ, હતાશ નહીં થવું જોઈએ, પરંતુ એ હતાશામાંથી બહાર નીકળવા માટે ટમટમથી નાની એમથી રોશનીને પકડીને આગળ જવું જોઈએ. થેન્ક યુ સો મચ.